21 તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસને ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાનને પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી। એમને નિવસ્ત્ર કરીને ખૂબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે। 21 તારીખની ઘટના જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જાય પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ઢોરમાર મારવામાં આવે કપડા ઉતારીને આજે 24 તારીખ થઈ છે છતાં પણ એફઆઈઆર લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું ફરિયાદ લઈશું તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોરમાર મારે અને આદિવાસી સમાજ જોયા કરશે? એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે। જો કડકમાં કડક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે તો આ તંત્રને પણ કહી દીધું છે કે આવનાર 10 દિવસમાં જો આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં ના આવે તો આખો આદિવાસી સમાજ આખો ગુજરાતનો મહારાષ્ટ્રનો અમે કુકરમુંડાને ઘરે લઈશું કારણ કે હવે આદિવાસી સમાજ અત્યાચાર ચલાવી લેશે નહીં। આવી રીતે બીજે વિસ્તારમાંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે પણ પોલીસ જ જ્યારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નિંદા કરે છે અને આવી ઘટના આ બીજી વાર બની છે। એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં 10 દિવસ પછી અમે ઉગ્ર આંદોલન